ચાલો વકરેલા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ઉભરાઈ રહી છે। શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા સહિતના તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। આ દર્દીઓને સાજા કરવા પણ મુશ્કેલી પડી રહી છે। ઝોલાછાપ તબીબોથી દૂર રહેવા સિવિલ હોસ્પિટલ તબીબોએ અપીલ કરી છે। દર્દીઓએ યોગ્ય સારવાર ન લેવાના કારણે મોતના આંકડાઓ સામે આવી રહ્યા છે। આ વાત પણ હાલમાં સામે આવી રહી છે। સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે। એક બાદ એક જે રીતના ડેન્ગ્યુ મેલેરિયા સહિતના કેસીસ વધી રહ્યા છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી સહિત જે રીતના વોર્ડ છે દર્દીઓથી ઉભરાતા હોય આ રીતના દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને મોતના આંકડા પણ શહેરમાં જે રીતના વધી રહ્યા છે એને લઈને આપણી સાથે વાત કરવા નવી સિવિલ હોસ્પિટલના તબીબ છે। સીધા આપણે એમની જોડેથી જાણીશું। મેડમ, રોજની કઈ રીતના ઓપીડી આવી રહી છે છેલ્લા 15 દિવસની જો વાત કરવામાં આવે? આપ સૌ જાણો છો એ પ્રમાણે આ વરસાદ થંભ્યા પછી વરસાદ ઋતુને સંભવિત જે મચ્છરજન્ય રોગો છે એ થવાની સંભાવના રહેલી હોય છે। આશરે અમારે ત્યાં મેડિસિન વિભાગમાં રોજની 750 પેશન્ટની ટોટલ ઓપીડી હોય છે, જેમાંથી રોજના અમારા 10 થી 12 પેશન્ટો એવા હોય છે કે જે મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે। આવા દર્દીઓને જો જોવા જઈએ તો છેલ્લા 15 દિવસમાં અમારી પાસે જે નોંધાયેલા કેસીસ છે જે સુરત સિટી, સુરત ગ્રામ્ય અને સાઉથ ગુજરાતના વિવિધ જગ્યાએથી આવેલા તમામ પેશન્ટો પૈકી 29 પેશન્ટને ડેન્ગ્યુ અને 26 પેશન્ટને મલેરિયા થયેલ હતો। શું કહેશો મેડમ, ખાસ કરીને જે રીતના મોતના પણ આંકડા સામે આવી રહ્યા છે, 2-3 દિવસ તાવ કે ડેન્ગ્યુની સારવાર બાદ અચાનક મોત થઈ રહ્યું છે લોકોનું? હાજી, આ મચ્છરજન્ય રોગ છે। મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતના લક્ષણો દેખાય અને જો દર્દી નિષ્ણાત ડોક્ટર પાસે હોસ્પિટલમાં જઈને, એ સરકારી હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ, નિષ્ણાત ડોક્ટરો પાસે જઈ અને જો એની યોગ્ય નિદાન કરાવી અને સારવાર કરે છે, તેવા કેસમાં એની સફળ સારવાર થયે દર્દી સાજો નરવો થઈ જાય છે। પરંતુ જે આપ મોતના આંકડાની વાત કરો છો તે બાબતે હું એક ખાસ વાત ધ્યાનમાં લાવવા માંગુ છું કે ઘણીવાર દર્દી પોતાની જાતે ઘરગથ્થુ ઉપચાર કરતો હોય છે, ઘણીવાર નજીકના મેડિકલ સ્ટોરમાંથી, અથવા તો જે નિષ્ણાત ડોક્ટર નથી, ક્વોલિફાઈડ ડોક્ટર્સ નથી, એવા ડોક્ટર્સ પાસેથી સારવાર લઈ અને એ સમય પસાર કરતા હોય છે। આવા જો રોગો છે, જે મચ્છરજન્ય રોગો છે, એનું સમયસર અર્લી ફેઝમાં જો નિદાન કરવામાં આવે તો એ પેશન્ટની સારવાર બહુ સફળતાથી થઈ શકે છે।